બાપુ આપનું નામ? મારું નામ ચાવડા પ્રવીણસિંહ છે. હું અહીંયા યુવા સંગઠનમાં પ્રમુખ તરીકે જવાબદારી નિભાવું છું. બાપુ શું કહેશો, ક્ષત્રિય અસ્મિતા એકતા મંચ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત થયા છે, એક તાતડે સમાજને જોડવાના પ્રયાસો છે, કઈ રીતે જોઈ રહ્યા છો? આ એક પહેલ છે ક્ષત્રિય સમાજના જુદા જુદા વિભાગોને એક કરવાની, જે ક્ષત્રિય સમાજને એક તાંતણે બાંધવા માટે ક્ષત્રિય ગરાસિયા, કાઠી, કારડિયા, નાડોદા, ઠાકોર સમાજ બધા જ એક ક્ષત્ર નીચે આવે અને ક્ષત્રિય સમાજ સમગ્ર ભેગો થાય અને એની એક તાકાત ઉભરી આવે, જે તાકાતનો ઉપયોગ અમે શિક્ષણમાં, આર્થિક રીતે વ્યાપાર ધંધા રોજગારમાં અને સમાજના કુરિવાજો નાબૂદ કરવામાં કરશે. તો બાપુ આટલા વર્ષો વીતી ગયા, આ બધા ફાટાઓ સમાજમાં રહ્યા અને હવે જ કેમ જરૂર પડી? આ અગાઉ પણ આ આયોજન થઈ શકતું હતું, આટલા વર્ષો કેમ વીતવા દીધા? આટલા વર્ષો વીતવાનું ઘણા બધા કારણો છે, પણ હવે એ બધા કારણો ઉપર આપણે નજર નહીં નાખી અને આપણે પોઝિટિવ થિંકિંગ રાખીએ અને સમગ્ર ક્ષત્રિય સમાજ એક થાય તેવા અમારા પ્રયાસો છે. ક્યાં ક્યાંથી લોકો આવ્યા છે ક્ષત્રિય સમાજને? સમગ્ર ગુજરાતના દરેક જિલ્લાઓમાંથી આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે, રજવાડાઓને આમંત્રણ આપ્યું છે. રજવાડા 30 થી 35 રજવાડા અહીંયા હાજર છે. બધા કોંગ્રેસ, ભાજપના બધા જે બી સક્રિય હોય એ બધા જ, કોઈ રાજકીય વાત નથી, રાજકારણને સમાજની બહાર મૂકી અને માત્ર જ સમાજકારણ કરવા માટે જ બધા ભેગા થયા. બાપુ તો એક પ્રશ્ન એવું પણ હોય છે, આજે યુવાનો પણ ખાસ છે ને આગામી સમયમાં એવું પણ કહેવાય રહ્યું છે, ચર્ચાઓ ચાલી રહી છે કે રાજકીય પ્રતિનિધિત્વ માટે પણ આ હોઈ શકે, શક્તિ પ્રદર્શન બતાડવા માટે કે અમે એક છે. શક્તિ જનરેટ થવાની એ નો ડાઉટ છે, ક્ષત્રિયો ભેગા થાય એટલે શક્તિ જનરેટ થવાની જ છે, પણ એ શક્તિનો ઉપયોગ અમે આર્થિક અને સામાજિક ઉત્થાન માટે કરવાના છીએ, નહીં કે અત્યારે કોઈ રાજકીય. બાકી આપણે રાજકીય જોવા જઈએ તો અમે સમગ્ર ક્ષત્રિય સમાજ જો ભેગો થાય તો અમે 54% ઉપર છીએ, એટલે એ પણ મોટી, બહુ જ મોટી તાકાત છે. એ અમારી જ્યારે તાકાત ઊભી થશે ત્યારે એનો ઓટોમેટિક એના રિઝલ્ટ પોઝિટિવ આવવાના જ છે. અચ્છા, તો આજનો કાર્યક્રમ તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આજના કાર્યક્રમથી જો તમે વક્તાઓ પણ સ્પીચ આપવાના છે, એની સમાજમાં કોઈ અસર જોવા મળશે, સફળ થાય તેવી શક્યતા ખરી? ફક્ત ને ફક્ત પોઝિટિવ વાઇબ્રેશન પેદા થાય એના માટે જ અમે પ્રયત્નશીલ છીએ અને દરેક વક્તાઓ એક જ વાત કહેશે કે ભાઈ ક્ષત્રિય સમાજ એક તાંતણે બંધાય. અચ્છા, ઓકે.